આજે આપણે ધોરણ 9 એમાં સ્વાધ્યાય 10.1 એનો દાખલો નંબર 3 છે શીખવાના છીએ. હવે એની અંદર કહે છે કે ભાઈ બગીચામાં એક લપસણી છે, તેની એક બાજુની દિવાલ કોઈક રંગથી રંગી તેના પર કીપ ધ પાર્ક ગ્રીન એન્ડ ક્લીન એવો સંદેશ લખેલો છે. અને આકૃતિ જુઓ, મતલબ કે આપણને નીચે જે આકૃતિ આપી છે એમાં આપણને બતાવ્યું છે કે ભાઈ અહીંયા એક આ લપસણી છે. હવે એમાં નીચેનો જે ભાગ છે એ કંઈક ત્રિકોણાકાર ભાગ બને છે અને એ ત્રિકોણાકાર ભાગ એમાં એક મેસેજ લખવાનો છે અને મેસેજ લખવા માટે એને રંગકામ કરવાનું છે. કે અહીંયા આપણે જોઈએ તો કે શું લખ્યું છે, કીપ ધ પાર્ક ગ્રીન એન્ડ ક્લીન, કે બગીચાને ચોખ્ખો છે અને લીલો છે એ રાખવાનો છે. ચલો હવે આ જોઈએ તો હવે આના માટે આપણને ત્રણેય દિવાલના માપ આપે છે કે એક બાજુનું માપ છે એ 15 મીટર છે, બીજી બાજુનું માપ છે 11 મીટર છે અને ત્રીજી બાજુનું માપ છે 6 મીટરની હોય તો રંગેલ દિવાલનું ક્ષેત્રફળ શોધો. તો જે વચ્ચેના ભાગમાં જે રંગકામ કરવાનું છે ને આ ભાગનું ક્ષેત્રફળ આપણે ગોતવાનું છે. ચલો તો હવે ક્ષેત્રફળ શોધવા માટે આપણે હેરોનું સૂત્ર છે વાપરીએ. ચલો એટલે સૌથી પહેલા તો ત્રિકોણ માટે ત્રણેય બાજુ લખી નાખીએ કે ભાઈ અહીંયા ઉકેલમાં ત્રિકોણ માટે ત્રણેય બાજુનું માપ લખી નાખીએ. ભાઈ એક બાજુ એ બરાબર આપણને કેટલી આપી તો કે એક બાજુ છે 15 મીટર આપી એટલે એ બરાબર 15 મીટર, બીજી બાજુ b બરાબર 11 મીટર અને ત્રીજી બાજુ c બરાબર 6 મીટર. ચલો હવે હેરોનું સૂત્ર આપણે વાપરવું હોય તો યાદ કરીએ, ચોથી હજી કોઈ વસ્તુની જરૂર પડશે તો કે અર્ધ પરિમિતિની જરૂર પડશે. એટલે અર્ધ પરિમિતિ ગોતે લઈએ. અર્ધ પરિમિતિ બરાબર s બરાબર a પ્લસ b પ્લસ c ભાગ્યા 2. એની કિંમત કેટલી છે તો કે 15, b ની કિંમત 11 અને c ની કિંમત છે 6 ભાગ્યા 2. ચલો હવે અહીંયા બધાનો સરવાળો કરી દઈએ. તો પહેલા એકમનો સરવાળો કરીએ. 5 અને 1 6, 6 ને 6 12, 12 નો બગડો વધી પડી 1, 1 અને 1 2, 2 ને 1 3, એટલે અહીંયા 32 થયા. 32 ભાગ્યા 2. હવે 32 ના અડધા કરીએ બાળકો તો કે 16 દુ 32, એટલે અહીંયા s બરાબર આપણને મળશે 16 મીટર છે મળ્યા. ચલો એટલે હવે અહીંયા ચારેય વસ્તુ આપણને મળી ગઈ છે એટલે હેરોનું સૂત્ર વાપરી શકાય. હેરોનું સૂત્ર વાપરીએ કે ભાઈ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળની અંદર s કૌંસમાં s માઇનસ a, બીજા કૌંસમાં s માઇનસ b અને ત્રીજા કૌંસમાં s માઇનસ c. ચલો હવે બધાની કિંમત આપણે લખી નાખીએ કે જે આપણને ઉપર દેખાય છે. જોઈએ તો કે s ની કિંમત કેટલી છે તો કે અહીંયા 16 છે, પછી a બાદ કરવાનો છે એટલે અહીંયા 16 માઇનસ a એ આપણા છે 15, પછી s માઇનસ b એટલે કે અહીંયા 16 માઇનસ b ની કિંમત છે 11 છે એટલે 11 લખી નાખીએ. પછી s માઇનસ c છે આપણી પાસે 6, યસ, એટલે અહીંયા 16 માઇનસ 6. ચલો હવે અહીંયા આપણે બ્રેકેટ છે એટલે કે જે કાઉન્સ છે એનું સાદરૂપ આપણે પહેલાં લખીએ, પછી આપણે બીજા પદનું સાદરૂપ આપીએ. એટલે આગળના 16 એમના એમ, પછી 16 માઇનસ 15 એટલે 1 જ વધશે, પછી 16 માઇનસ 11 એટલે 5 વધશે અને 16 માઇનસ 6 એટલે આપણને વધશે 10. ચાલો હવે તો કે હવે આપણે વર્ગમૂળ કરવાનું છે અને વર્ગમૂળ કરવા માટે બધાનો વર્ગ કરવાનો છે. હવે એક વડે ગુણાકાર કરવાની તો જરૂર નથી એટલે એક કાઢી નાખશું આપણે. 16 જોઈએ તો 16 છે ખુદ પોતે જ વર્ગ છે. કોનો વર્ગ છે? 4નો, એટલે ત્યાં આપણે 4નો વર્ગ લખી નાખીએ. પછી 5 કોઈનો વર્ગ નથી અને 10 છે એના 2 ભાગ પડે, 5 દુ 10, એટલે નીચેના સ્ટેપમાં આપણે 5 ગુણ્યા 2 લખીએ. શા માટે? કે જેથી કરીને બંને 5 ગુણ્યા 5 બંનેનો વર્ગ થાય છે એટલા માટે. ચલો હવે અહીંયા તો કે 4નો વર્ગ ગુણ્યા 2, 5ને ભેગા કરી દે એટલે ત્યાં પાછો 5નો વર્ગ થઈ ગયો અને છેલ્લે 2 એમના એમ. ચલો હવે જેનો વર્ગ છે એનો વર્ગમૂળ કાઢી નાખીએ એટલે 4 છે 12 આવી જશે, 5 પણ 12 આવી જશે. પણ ધ્યાનથી જોઈએ બાળકો, 2 છે એ વર્ગ છે નહીં, યસ, એટલે 2 એને વર્ગની અંદર રહેશે. 4 ગુણ્યા 5, 4 પંચા 20, વર્ગમૂળમાં 2 અને અહીંયા એકમ મીટર હતો એટલે અહીંયા મીટર સ્ક્વેર. કે ભાઈ તેથી કેટલા ભાગમાં રંગકામ કરવાનું થશે કે ભાઈ તેથી લખી નાખીએ ભાઈ તેથી રંગકામ
કરેલ દિવાલનું ક્ષેત્રફળ, કરેલ દિવાલનું ક્ષેત્રફળ કેટલો જવાબ આવ્યો? તો કે 20 વર્ગમૂળમાં 2 મીટર સ્ક્વેર છે. યસ, એટલે અહીંયા આપણે લખી નાખીએ. યસ, એટલે અહીંયા દાખલો છે એ પૂર્ણ થાય છે. થેન્ક યુ.